ખેડૂત મિત્રો, શું તમે શિયાળો પાક કર્યો છે અને એ પાક તમારો પીળો પડે છે, વધતો નથી અને નવી કોળ પણ નથી આવતી, નવી ફૂટ પણ નથી આવતી અને બે હાથો જાય છે? જેવા કે કલોજી કરી હોય, વટાણા કર્યા હોય, જીરું કર્યું હોય, ધાણા કર્યા હોય, વરિયાળી કરી હોય, ચણા કર્યા હોય કે ઈસુબગુલ કરી હોય, ડુંગળી કરી હોય કે લસણ કર્યું હોય, આ બધા જ પાકની માલિપા તમારે પાણી સાથે પાઈ દેવાનું છે. 16 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 500 ml લખી સિગ્મા કંપનીનું સુપિક્સ હોય, જે 100% ઓર્ગેનિક છે, 100% ઓર્ગેનિક છે. જેમાં માઇકોરાજા આવી જશે, બરોબર, જેમાં તમને ઓર્ગેનિક કાર્બન પણ આવી જશે, જેમાં ડીપી ને યુરિયા ને પોટાશ પણ ઓર્ગેનિકના રૂપમાં મળી રહેશે અને મિક્સ માઇક્રોન્યુટ્રન જેવા કે ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વની મેરીબ્લોડમ જેવા મિક્સ માઇક્રોન્યુટ્રન મળે, જેથી કરીને ખોરાક તમને સંપૂર્ણ આખી થાળી આપણા પાકની માલિપા મળી રહે. તો આપણા પાકનો વાનસ્પતિક વિકાસની વૃદ્ધિ જ્યારે થશે, જ્યારે એક ખોરાક મળી જશે, જ્યારે મૂળિયા તમને કોઈ હારા હાઈ ક્લાસ મોટા મોટા લાંબા થઈ જશે, ત્યારે આપણો પાક પીળો નહીં પડે, પાછો નહીં પડે અને ઉત્પાદન દેવા માટે આપણો પાક સક્ષમ બની જશે. આ રીતે તમારે હુકારો આવતો હોય, બરોબર, જમીન કડક થઈ જતી હોય, ખારાશવાળી જમીન હોય, તો પણ આપણને આમાં સારામાં સારો ફાયદો પડશે. જમીન પણ આપણી એકદમ પોચી પણ રહેશે, હાઈ ક્લાસ અને બધો એકારે ખોરાક મળી જાય, બરાબર. એટલે પોચી જમીનમાં તો ડબલ મૂળિયા મૂકશે. એટલા માટે તમારા હરેક નજીકના એગ્રોમાં તમે તારે મળી રહેશે. હું એવું નથી કહેતો કે ખેતી કા સાગર તળાજા મળે, હરેક ઠેકાણે તમે તારે મળે, ગામમાં, તાલુકામાં અને જિલ્લામાં ગમે ના પૂછી લેવાનું રહેશે. વિડીયોમાં તમે જોયો છે તો હરેકને સબસ્ક્રાઇબ કરી દો અને ફોલો કરી લેજો. બાકી રજા આપો. રામ રામ ને સીતારામ.